ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીસમાં. નીતિવચનોનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને 8મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. શિખામણ અને શિક્ષણ, આ બંને શબ્દો આમ જોવા જઈએ તો ભાવાર્થ સરખા જ છે અને બંને જે તે બાળક અથવા વ્યક્તિને માટે લાભકારક જ હોય છે અને એ કોઈ ગમે તેને આપતા નથી, પણ જેની સાથે કંઈ લેવા દેવા છે, લાગે વળગે છે, જોડાયેલા છે, જેનું હિત ઈચ્છે છે, તેમને જ વ્યક્તિ શિખામણ કે શિક્ષણ આપશે. અને અહીંયા તો વાત મા બાપની કરવામાં આવી છે ને શિખામણ આપનાર બાપ અને શિક્ષણ આપનાર મા પોતે છે અને એ બંને બાળકોને માટે અતિ આવશ્યક છે. કિંતુ હવે પરિવર્તનનો પવન મોટા ભાગે આ બધું તાણીને જાણે લઈ ગયો છે. બાળકો બાપની શિખામણ સાંભળવા અને માનવા તૈયાર નથી. માના શિક્ષણને સમજવા અને સ્વીકારવા તૈયાર નથી અને ધડ દઈને કહી દે છે કે તમને કંઈ ખબર ના પડે, સમજ ના પડે, મને કોઈએ કંઈ શિખામણ આપવી નહીં, શિક્ષણ આપવું નહીં, સલાહ આપવી નહીં, સૂચન કરવું નહીં, કોઈ જરૂર નથી વગેરે. આજના છોકરાઓને મા બાપની શિખામણ અને શિક્ષણ જૂનવાણી, આઉટ ઓફ ડેટ લાગે છે. જેમણે તેમને ઉછેરી મોટા કર્યા, વર્ષો સુધી પરિશ્રમ કરી બાળકનું હિત સધાય એ દિશામાં થાય અને બને એ પ્રયત્નો કર્યા અને પોતાના બાળકને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવા રાત દિવસ એક કર્યા. એ બાળક હવે મોટું સમજણું થઈ તેના સારા અને ભલા માટે આપેલી શિખામણ અને શિક્ષણના બદલામાં આ જવાબ આપે છે. વળી જેમને સાથે કોઈ લેવા દેવા ન હોય, જે ટૂંકા ગાળાના સમયમાં પરિચયમાં આવ્યા હોય, એવાઓની સ્વાર્થ ભરી અને તેનું બાળકનું અહિત થાય એ દિશામાં આપેલ, ખરેખર તો એને શિખામણ કે શિક્ષણ ના કહેવાય, છતાં પણ સમજણ માટે કે એ આપેલ શિખામણ અથવા શિક્ષણ તેમને વધારે સારા લાગવા માંડે છે. બધા એવા નથી, પણ સાહેબ ફરક તો પડ્યો છે અને એની પાછળ ભિન્ન ભિન્ન કારણો તથા પરિબળો જવાબદાર છે. જ્યાં બાપની શિખામણ ન સાંભળનાર અને માનું શિક્ષણ તજનાર બાળકો છે, ત્યાં આજે બાળકોને સારી, સાચી, સચોટ, સ્પષ્ટ ને જે જરૂરી છે એવી યોગ્ય શિખામણ અને શિક્ષણ આપનાર બાપ અને મા પણ ક્યાં છે? શિખામણ કે શિક્ષણ તો ઠીક, સંતાનો સાથે બે વાત કરવાનો આજના મા બાપ પાસે સમય નથી. વ્યવસાય, નોકરી, નામ, સ્ટેટસ, હાઈ સોસાયટીની ઘેલછા અને નમૂનો, છાપ, નકારાત્મક જીવન મા બાપ અને સંતાનો વચ્ચે મોટી ખાઈ પેદા કરે છે ને બાકીનું ઓછું હોય તેમ સોશિયલ મીડિયા અને બાહ્ય સ્વાર્થી વ્યક્તિઓ પૂરું કરે છે. જે વાતાવરણ મા બાપ દ્વારા ઘરમાં નથી મળતું તે શોધવા બાળક બહાર ફાંફા મારે છે ને પછી શિકાર થઈ પડે છે ને પરિણામ આજે આપણા બાળકોનું જે થઈ રહ્યું છે તે આપણી નજર સામે છે. ઘરમાં જ એવું વાતાવરણ બાળકને આપો કે જેથી તેણે બીજે કશે શોધવા જવાની જરૂર જ ન પડે. અને તમે જોશો એ તમારું બાળક
તમારો પડ્યો બોલ ઝીલશે. બાપ તરીકે તમારી દરેક શિખામણ માથે ચડાવશે. અને મા તરીકે તમારું શિક્ષણ કદી પણ એ તજશે નહીં. ને બાળકો માટે એટલું જ કહીશ કે મા બાપ કરતાં આ દુનિયામાં, આ જગતમાં તમારું સારું, ભલું, શ્રેષ્ઠ, યોગ્ય અને હિત ઈચ્છનારું આ જગતમાં બીજું કોઈ જ ના હોઈ શકે. અને તેથી આગળ 6 અધ્યાયની 20મી કલમમાં પણ નીતિવચનમાં કહ્યું છે તેમ કે મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ અને તારી માની શિખામણનો ત્યાગ ન કર. બાળકો તરીકે આપણા મા બાપનું અનુભવ સિદ્ધ કરેલું અને કહેલું સાંભળવામાં જ અને માનવામાં અને પાડવામાં જ આપણી બાળકો તરીકેની ભલાઈ અને હિત છે. ને પ્રભુ સમજવાના માટે આપણ સર્વની સહાયતા તો મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, બાળકો તરીકે તમે અમને આપેલ મા બાપની ઉત્તમ ભેટ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેમની આપેલી દરેક શિખામણ અને આપેલું શિક્ષણ અમારા માટે ખૂબ જ આવશ્યક છે. તેમનું સાંભળવા, માનવા અને પાળવા કૃપા કરીને અમારી સહાયતા તો મદદ કરો. એની સાથે સાથે મા બાપ તરીકે પણ અમને આપેલ દરેક સંતાનો એ તમારા તરફથી મળેલ ધન અને પ્રતિદાન છે. તેમનું જવાબદારીપૂર્વક સમજણ સાથે જતન કરવા અને સાચવવા કૃપા કરી અમારી સર્વની તમે સહાયતા તો મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.